પરીક્ષાર્થી મિત્રો, અણુ પરમાણુ ભાગ 2 માં આપણું સ્વાગત છે. થોડુંક ઝડપથી આપણે ભાગ 1 નું પુનરાવર્તન કરીએ તો સૌપ્રથમ પદાર્થના સ્વરૂપો કે દ્રવ્ય, જેની બે પ્રકારે ઓળખ, રાસાયણિક દ્રષ્ટિએ, ભૌતિક દ્રષ્ટિએ. રાસાયણિક દ્રષ્ટિએ જોઈએ તો તત્વ, સંયોજન અને મિશ્રણ, જેની ઓળખ છે. ભૌતિક દ્રષ્ટિએ ઘન, પ્રવાહી, વાયુ, પ્લાઝ્મા અને બોઝ-આઇન્સ્ટાઇન સંઘટક. જે ભાગની અંદર આપણે પરમાણુ વિશેની સમજૂતી, તત્વ વિશેની સમજૂતી, પરમાણુનું બંધારણ, જે આપણો છેલ્લો મુદ્દો હતો કે એ જે પરમાણુ છે એ પરમાણુના કેન્દ્રની અંદર પ્રોટોન પ્લસ ન્યુટ્રોન ન્યુટ્રલ છે, પ્રોટોન, ન્યુટ્રોન, અને કક્ષાની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરે છે. બે વ્યાખ્યાનું પુનરાવર્તન કરીએ તો કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા, કોઈ પણ તત્વના પરમાણુમાં રહેલા પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા એ એનો પરમાણુ ક્રમાંક છે. એ જ પ્રમાણે કોઈ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન કે ન્યુટ્રોનનો સરવાળો એનો પરમાણુ ભાર છે. હવે આપણે એ પણ જાણીએ છીએ કે પ્રોટોન ધન વિદ્યુતભારિત છે, ઇલેક્ટ્રોન જે ઋણ વિદ્યુતભારિત છે, અને ન્યુટ્રોન જે વિદ્યુતભાર ધરાવતા નથી. ની અંદરથી જે સમજૂતી હતી ત્રણેય કણોની એ આપણે મેળવી છે. હવે જ્યારે સંયોજન બનાવે છે ત્યારે એ ધન આયન કેવી રીતે, ઋણ આયન કેવી રીતે બનાવે છે અને સંયોજાય છે કેવી રીતે. સપોઝ આપણે ઇલેક્ટ્રોનની ગોઠવણીની વાત કરીએ, પ્રથમ આપણે એ સમજીએ કે તત્વનો પરમાણુ ક્રમાંક કેવી રીતે અપાય છે. એક સામાન્ય એક્ઝામ્પલ તરીકે હું કહું છું કે કોઈ એક તત્વ છે, એ તત્વનો એક પરમાણુ લેવામાં આવે અને એના પરમાણુની અંદર માનો કે 12 પ્રોટોન 12 ઇલેક્ટ્રોન છે એક પરમાણુમાં, તો એનો પરમાણુ ક્રમાંક 12 છે. માનો કે પરમાણુ આપણે લીધો છે કે જેની અંદર એ પરમાણુમાં 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન છે, તો એનો મતલબ કે એનો પરમાણુ ક્રમાંક 17 છે. તો ઇલેક્ટ્રોનની ગોઠવણી કોઈ પણ તત્વના અંદર ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય છે, તો 2, 8, 8, 18, 18. કક્ષાઓની અંદર સૌ પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, ત્રીજીમાં પણ 8 ઇલેક્ટ્રોન, પછી 18 અને 18, એ પ્રમાણે ઇલેક્ટ્રોનની ગોઠવણ છે. હવે વાત કરીએ ધન આયન અને ઋણ આયનની. જો ધન આયન અને ઋણ આયનની વાત હોય તો એક એક્ઝામ્પલ લઈએ. માનો કે કોઈ 11 નંબરનું તત્વ છે, તો એ 11 નંબરના તત્વની ઇલેક્ટ્રોન રચના બનશે 2, 8, 1. કોઈ 12 નંબરનું તત્વ છે તો 2, 8, 2. કોઈ 13 નંબરનું તત્વ છે તો 2, 8, 3. આ પ્રકારની એની ઇલેક્ટ્રોન રચના બને છે. એટલે કે 11 નંબરના તત્વ જે પરમાણુ છે એની બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન રહે છે. 12 નંબરનો તત્વ એનો પરમાણુ, તેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, અને એ જ પ્રમાણે 13 નંબરના તત્વનો પરમાણુ, તો બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન સમાયેલા છે. એ પ્રકારનું ઉદાહરણ જોઈએ. ધારો કે 17 નંબરનું તત્વ છે, ઇલેક્ટ્રોન રચના બનશે 2, 8, 7. એક 16 નંબરનું તત્વ છે,
જેની ઇલેક્ટ્રોન રચના બનશે 2 8 6, એટલે કે પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન આપ્યા, પછી વધ્યા એમાંથી 8, એટલે 2 અને 8 થયા 10, અને હવે વધ્યા 6, જે સમાવશે ત્રીજી કક્ષા. 15 નંબરનું માનો કે તત્વ છે તો 2 8 5 આ પ્રમાણેની નિયત રચના થશે. હવે જ્યારે કોઈ તત્વના પરમાણુઓ આયોનિક સંયોજન બનાવે છે ત્યારે એ પરમાણુ કાં તો ઇલેક્ટ્રોન ગુમાવવાની કાં તો ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે. જેમ કે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 1 2 કે 3 ઇલેક્ટ્રોન હોય એ ઇલેક્ટ્રોન ગુમાવી અને એના નજીકના નિષ્ક્રિય તત્વ જેવી સંયોજકતા બનાવાય છે. એ જ પ્રમાણે જે તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5 6 કે 7 ઇલેક્ટ્રોન હોય એ પોતે 3 2 કે 1 ઇલેક્ટ્રોન અન્ય પરમાણુ પાસેથી સ્વીકારી અને એ પોતે ધન આયન બને, ઋણ આયન બનાવે છે અને ધન આયન સાથે સંયોજાય છે. અને એ જે સંયોજન આયનની આપલે કરવાથી બન્યું, મતલબ કે ઇલેક્ટ્રોન ગુમાવ્યા ધન આયન બનાવ્યું, ઇલેક્ટ્રોન મેળવ્યા ઋણ આયન બનાવ્યું, તો એક ધન છે એક ઋણ છે, આયન છે, અને એ આયન સંયોજાય અને આયોનિક સંયોજન બનાવે છે. મતલબ ઇલેક્ટ્રોન ગુમાવી ધન આયન, ઇલેક્ટ્રોન મેળવી ઋણ આયન બનાવી અને આયોનિક સંયોજન બનાવે છે. મિત્રો ખાસ ધન આયન અને ઋણ આયન કેવી રીતે, જેમ આપણે અગાઉ જોયું, માનો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ 11 નંબરના તત્વ માટે. તો 11 નંબરનું તત્વ, તો એની અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન છે. 11 નંબરનું તત્વ છે તો 11 પ્રોટોન છે અને 11 ઇલેક્ટ્રોન છે, મતલબ કે પ્લસ માઇનસ 0. હવે એક 17 નંબરનું તત્વ છે તો એની અંદર 17 પ્રોટોન છે અને 17 ઇલેક્ટ્રોન છે, પ્લસ માઇનસ 0, એટલે કે થાય છે ન તો એ ધન આયન છે ન તો એ ઋણ આયન છે. પરંતુ જ્યારે 11 નંબરનું તત્વ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે માઇનસ જે 11 હતા એ માઇનસ 10 થાય છે, એટલે પ્લસ 11 છે માઇનસ 10 છે, પરિણામે એ આયન બનાવે છે પ્લસ 1. એ જ પ્રમાણે 17 નંબરનું જે તત્વ છે એનો પરમાણુ કે ઇલેક્ટ્રોન મેળવે છે કે જેની અંદર 17 પ્લસ અને 17 માઇનસ હતા પણ એક ઇલેક્ટ્રોન મેળવે છે એટલે માઇનસ બને છે 18. તો માઇનસ 18 પ્લસ 17 બનાવે છે માઇનસ 1. આ પ્રમાણે એક ધન આયન અને એક ઋણ આયન, જેમ કે Na પ્લસ Cl માઇનસ, આ બંને જોડાય અને બનાવે છે NaCl. એવું જ ધારો કે આ જોડ કહીએ આપણે 12 નંબર અને 16 નંબરના તત્વ માટે. તો 12 નંબરના તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે પોતે સંયોજકતા બનાવશે 2 8, અને એ 2 ઇલેક્ટ્રોન 16 નંબરના તત્વના પરમાણુને આપ્યા તો એની ઇલેક્ટ્રોન રચના બનશે 2 8 8. એ પોતે પણ 2 8 નિષ્ક્રિય 2 8 8 નિષ્ક્રિય તત્વ જેવી સંયોજકતા બનાવી અને એકબીજા સાથે જોડાય છે અને સંયોજન બનાવે. હાલ જ આપણે કહ્યું એ પ્રમાણે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવે છે તો 2 ધન આયન, 2 ઇલેક્ટ્રોન મેળવે છે તો 2 ઋણ આયન. એ જ પ્રમાણે 3 ઇલેક્ટ્રોન ગુમાવે તો 3 ધન આયન અને 3 ઇલેક્ટ્રોન મેળવે તો 3 ઋણ આયન બનાવે છે. આ જ પ્રમાણે ઇલેક્ટ્રોન ગુમાવવો એટલે કે એની અંદરથી એક માઇનસ ઓછો થાય છે એટલે ધન આયન બનાવે. ઇલેક્ટ્રોન મેળવવું એટલે કે એની માઇનસની સંખ્યામાં વધારો થાય છે માટે ઋણ આયન બનાવે છે. મિત્રો વાત કરીએ આ સંયોજનની, જેમ કે એક સંયોજન આપણે લઈએ NaCl.
NaCl સોડિયમ ક્લોરાઇડ, તો Na પ્લસ અને Cl એ માઇનસ છે. Na પ્લસ છે, Cl માઇનસ. ધારો કે સંયોજન બીજું લખીએ, CuSO4, જેની અંદર Cu પ્લસ છે અને SO4 એ માઇનસ છે. મતલબ કે જ્યારે આયોનિક સંયોજન બન્યા છે, આયોનિક સંયોજન બન્યા છે ત્યારે એનો ધન આયન એ સંયોજનમાં પ્રથમ લખાય છે અને ઋણ આયન એ પાછળ લખાય છે. ધન આયનનું જે નામ છે એ મોસ્ટલી એનું સંપૂર્ણ પ્રોનાઉન્સિએશન, એનો ઉચ્ચાર જેના મૂળ નામ પ્રમાણે, જેમ કે સોડિયમ અને પાછળ ક્લોરીન છે માટે સોડિયમ ક્લોરાઇડ, કોપર Cu માટે કોપર અને SO4 માટે સલ્ફેટ. મતલબ કે જે ધન આયન છે એ ધન આયનને વાક્યની સંયોજનની શરૂઆતમાં મૂકવામાં આવે છે. એવા તમામ જે પણ આયોનિક સંયોજનો છે એ આયોનિક સંયોજનોની અંદર રહેલા ધન આયન એ એના શરૂઆતમાં રહેશે. આ આયોનિક સંયોજનો જેમ કે ભાઈ કે એનું જલીય દ્રાવણ બનાવવામાં આવે તો એ વિદ્યુત સુવાહક છે, અડવામાં સખત છે, પણ દબાણ આપતો એ બરડ હોવાથી ભાગીને ભૂક્કો થઈ જાય છે. આયનો વચ્ચે પ્રબળ આકર્ષણ બળ હોય છે અને એ આયનો વચ્ચેનું પ્રબળ આકર્ષણ બળ તોડવા માટે એને પુષ્કળ ઉર્જા આપવી પડે છે. મતલબ કે ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઊંચા હોય છે. સામાન્ય આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં જે પ્રશ્નો પૂછાતા હોય છે તો કેટલીક સંજ્ઞાઓ, સંયોજનો, ઇલેક્ટ્રોનની ગોઠવણીની બાબત, પરમાણુ ક્રમાંક, પરમાણુ દળાંક, કેટલીક આપણે સંજ્ઞાઓ જોઈએ અથવા એનું નામાંકન જોઈએ. કોપર સલ્ફેટ CaCO3, કેલ્શિયમ કાર્બોનેટ. તો સૌપ્રથમ કેલ્શિયમ શબ્દ પ્રોપર બોલાય છે. એસિડનું એક સંયોજન લઈએ તો HCl, હાઇડ્રોક્લોરિક એસિડ, રસાયણનો એક રાજા. સલ્ફ્યુરિક એસિડ HNO3, નાઇટ્રિક એસિડ. આ પ્રમાણે આપણે કેટલાક સંયોજનો, આયનિક સંયોજનો, એની ગોઠવણી, એનું ધન આયન કેવી રીતના બનાવે છે, ઋણ આયન કેવી રીતે બનાવે છે, સંયોજન બને છે ત્યારે ધન આયન એ સંયોજનના શરૂઆતમાં, ઋણ આયન એ પાછળ મુકાય છે. ધન આયનનું પ્રોપર નામ અને ઋણ આયન માટે એક પ્રત્યય લગાવી અને એનું ઉચ્ચારણ કરવામાં આવે છે. એવા કેટલાક પ્રશ્નોને આપણે સમજૂતી મેળવી. આ સંયોજનોમાં મિત્રો કેટલાક એસિડ છે, કેટલાક બેઝ છે, કેટલાક ક્ષાર છે, કેટલાક અન્ય છે. એસિડ સ્વાદે ખાટા હોય છે, બેઝ સ્વાદે તુરા હોય છે. એસિડની બેઝ સાથે પ્રક્રિયા કરવામાં આવે એને તટસ્થીકરણની પ્રક્રિયા કહે છે. બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એને પણ તટસ્થીકરણની પ્રક્રિયા. તો આ તટસ્થીકરણની પ્રક્રિયાને અંતે આપણે વાત સંયોજનોની કરી છે માટે આપણે એક ટોપિક લઈ લઈએ તો ક્ષાર, એસિડ અને બેઝ. એસિડ બેઝ સાથે કે બેઝ એસિડ સાથે તટસ્થીકરણની પ્રક્રિયા આપે ત્યારે બનાવે ક્ષાર અને પાણી. તટસ્થીકરણની પ્રક્રિયા શું છે? તો તટસ્થીકરણની પ્રક્રિયા એટલે એસિડના ગુણધર્મોને બેઝ વડે દૂર કરવામાં આવે છે, બેઝના ગુણધર્મોને એસિડ વડે દૂર કરવામાં આવે છે અને ક્ષાર અને પાણી બને છે. એ તટસ્થીકરણની પ્રક્રિયા છે. મિત્રો, અણુ પરમાણુ, ઇલેક્ટ્રોન રચના, ધન આયન, ઋણ આયન અને આયોનિક સંયોજનોની બનાવટ ના બેઝિક આપણે બે ભાગ જોયા છે. મેં પ્રથમ વિડીયોની શરૂઆતમાં જ કહ્યું હતું કે અણુ પરમાણુ વિશે કે ઇલેક્ટ્રોન કે પ્રોટોન કે ન્યુટ્રોન વિશેની જો સમજૂતી ના હોય અને એ મુદ્દાને કે એક ટોપિકને આપણે પુનરાવર્તિત કરવો હોય તો કલાકોના કલાકો નીકળી જાય અને જો બેઝિક કમ્પ્લીટ છે તો એ કામ આપણે મિનિટોમાં કરી શકીએ. મિત્રો, બીજા ભાગની અંદર બસ આટલું જ.
આપણી ચેનલ પર નેક્સ્ટ વિડીયોની અંદર અને હું કહીશ કે ક્રમશઃ મળીશું ઇંગ્લિશ ગ્રામરના મુદ્દાઓ સાથે.